અને આ જે સાધુનો મેળો, એમાં આપણે જેટલા બેઠા છીએ ને એ બધા આપણે સદભાગી છીએ કે આ યુગના આ મેળામાં આવવાનો આપણને અવસર મળે છે. અહીંયા ગાવું કે બોલવું, હકીકત કહું તમને, હું એ માટે મેળામાં આવતો જ નથી. અહીંયા ગિરનારની સાક્ષીએ કહું સર કે અહીંયા શું બોલવાનું હોય? અહીંયા આવા મહાન શબ્દના સાધકો, જેને ભજન કરતા કરતા ભજન વરી ગયું હોય, એવા જાલી જે શબ્દ નીકળતો હોય ને, સાંભળી લેજો. આ બંદૂકનો કાર્ટિસ હોય ને, એ કાર્ટિસ જ હોય. એ તમે હાથમાં લઈને ઘા કરો તો કોઈને લોહી ન નીકળે. એ તો કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે, તો માણસના કાળજા સુધી પહોંચી શકે એમ શબ્દ છે. પણ કેવા ભજન છે, પણ કેવી વ્યક્તિના મોઢામાંથી નીકળે છે. એ સાહેબ પૂજ્ય નારાયણ સ્વામી પછી વધારે મારે ન બોલાય, પણ કેવું પડે કે પૂજ્ય નારાયણ સ્વામી પછી એક ભજનાનંદીએ જો પાછો એ જ રીતે ઉતારો જાળવી રાખ્યો હોય તો એ પૂજ્ય લક્ષ્મણભાઈ બારોટ છે. સાહેબ એ પૂજ્ય મોરારી બાપુ જો સાહેબ 8 વાગ્યાથી કહેતા હતા કે આપણે ઈ ઉતારે જવું છે, ત્યાં જવું છે. આપણે જ્યાં સંતોને આવવાની ઈચ્છા થાય, હવે તમે સાંભળી લેજો કે આખે આખા ભરપૂર ભજનથી ભર્યા હોય, એ એમ કે આપણે ત્યાં જવું છે, એનો અર્થ એ થયો કે આમાં કંઈક ભજન પડ્યું છે એટલે આવવું પડે છે. કોઈ પૂજ્ય બાપુ સાંભળો, નગરી કોઈને હારું ના લગાડે, બાપુ નો કોઈને હારું લગાડે. ભાઈ આ તમને ચોખ્ખું કહું, એ શું કામ કોઈને રૂડું લગાડે? પણ બાપુ કહેતા હતા કે અહીંયા આવીએ તેમ લાગે કે ભજન ગાંજે છે. અને અહીંયા જે હમણાં ભજનની સાથે ગીતો વીણી, એક તમે સાંભળી લેજો કે આ ભગવું લુગડું છે ને, પછી એ ખાદીનું હોય તોય ભલે, ટેરીકોટનનું હોય તોય ભલે, હાદું હોય તોય ભલે, કોટનનું હોય તોય ભલે, રંગ ભગવો ચડી જાય ને પછી એને ભગવું જ કહેવાય. એમ આના મોઢામાં જે લાગે ને ભજન જેવું જ લાગે. ભલા માણા જે વસ્તુ આમાંથી નીકળે એ ભજન જેવી જ લાગે. આ ઘણા અમુક ના ખાલી ભજન ને આઈડિયા ને આમ એ વળી ગીત આવે છે કે હવે આ બધા ભજન ને બદલે ગીતો. તું ઘીરેવ્યો દા, તને હજી કઈ આઈડિયું જ નથી. હું સ્વાટી પીડ્યો લેવા દેવા વગેરે. હારે ઉતારે ઝપટ કરીને હોઈ જા. બુંદી કાતર જે રેકડીમાં ગળદી હોય એમાં હાથ મારી લે, હારી જોડ જોડા ગોતી લે અને પછી બમકાવી મેલ. આ મેળો છે. મારો કહેવાનો અર્થ કાંઈ ના કરો, ખાલી અહીંયા ખાલી પડ્યા રહ્યો ને તમે 4 દી તોય ભલામણા એ આ રંગ ચડી જાય. કહેવાનો મતલબ એ છે. અને એ જો રંગ આવી જાય, અને હું જો તમને કહું, મને તો આજ મજા આવે સાંભળવાની. પણ હવે કીધું છે એટલે આવ્યા મળવા, બેહડા દળવા. અને અહીંયા તો જેટલું બકવાસ કરી ખોટું જ. ગિરનાર મહારાજ જાગતો હોય છે, 4-5 થી તો ડેલી જાગે છે. હા, નહીં તો યાડે પડખે હુઈ જાય. કારણ કે કયક જાત્રા આવે ને એટલે પછી એને થાક લાગે અમુક નો. તમારી ગાડી એટલી સ્પીડમાં ચાલતી હોય, પણ અમુક ને પરાયણે અંદર ગળ્યો હોય એટલે તમને આપણે હાક થઈ થાક નથી લાગતો. અને બાપુ ગાડીમાં બેઠા હોય તો 160 જતી થાક ન લાગે, કારણ કે ઈ જ હાલતા હોય. આપણે શું કરીએ તમે? નકર અમુક વખતે એમ થાય, અમુક હારે બેઠે તો એમ થાય મોરો થાય જીકી દઈ, ભલે આરો મરીએ પણ આ તો જાય. એટલે મારે તમને ઘડીક હવાઈ કરાવે. કારું ના શું છે, મને આમ થાતું જ થયું કે આપણે હજી આમ શૈલેષ બાપુને સાંભળી આવું કરી, ગંગાદાસ બાપુ. પણ પછી અમે ન્યા બાપુભાઈ નીકળ્યા પછી અમે હોવાની તૈયારી કરીને પાછું ઓળી થેલા તા ખેંચી ભાઈ મને ક્યાંય હાલ નીકળી જાય તો સારું હો. એટલે બીજાને એમ થાય કે પાછા બોલવા આવ્યા. એમ એક સાબડામાં લગન ગીત મૂકી જો ને એક સાબડામાં ભજન મૂકી જો, કાંટો કાટ રે.
સંન્યાસી નીકળ્યો હોય ને આવા ગીત સાંભળી ગયો તો ઘડીક થાય કે લેંગો પહેરલો ને માગા જોવા વયો જાવ. હા આમાં કઈ હા જેમ જેમ ભજન થી જેમ ભેખ ચડે ને એમ સિંગાર રસથી પણ એ સુરતા આવે. બાપુ એકવાર મારા પ્રોગ્રામમાં કહેવાય ગયું હતું, મેં કીધું આ દુનિયામાં કોઈ લગ્ન વગરના બાકી છે જ નહીં. ત્રણ બાપુ એ શીપ્યા ક્યાં એ માયા ક્યાં બોલતા હે ઉસકો નીચે ઉતારો. અરે મેં કીધું બાપુ મને આંખો તો સાંભળો. એ વળી બાપુ પહેલે સાંભળેલું કાયમ આવ્યું. આ સાંભળીએ નહીં કોક ની કાયમ આવે. એટલે ભક્તિનું પહેલું પગથિયું છે શ્રવણ કીર્તનમ. સાંભળવું એ પણ ભક્તિનો પહેલો પંથ કે પેલા કોકને તું સાંભળ. અને વેદની શરૂઆત કરે તો સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસ્વાહા સ્વસ્તિના પોખા. સ્વસ્તિના ઇન્દ્રો વ્રજસ્વા એનો અર્થ એ જ થાય કોકને સાંભળે. અને સાંભળ્યું કોક ની કાયમ આવે એટલે હું નકર શીપ્યો નો આવ્યો જ હોત ને હું ખરેખર આ શિવરાત્રીમાં નોય હોત. પછી મેં કીધું બાપુ તમારા લગ્ન છે. અરે મને કે ક્યાં બોલતા હે. અરે મેં કીધું બાપુ સાંભળો, તમારા લગ્નમાં અમારા લગ્નમાં ફેર એટલો હતો. તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો ગુરુના દેશમાં પરણે શબ્દ ને સુરતા ના. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા બે એમ કે ભાઈ મંગળ વર્ત્યા એટલે તમે દીક્ષા લીધી. અને અમે માંડવામાં મંગળ વર્ત્યા ન થયું એટલે રીક્ષા લીધી. ફેર એટલો છે. ઓલામાં 3 વ્હીલ આવે ને આમાં ત્રિગુણી ત્રાટી આવે. આ 3 ની તો દુનિયા છે આખી. 3 લોક, 3 દેવી, 3 દેવ. આ ત્રિવેદી લાલ્યાને એક વેદ ઘટે છે પણ એને કાલ મળી જાય. આમ તો લાલો ને ખેતસીભાઈ બે ભેગા થાય ને એટલે જો એ ત્રિવેદી એટલે 3 વેદ એની પાસે ચારણ ચોથો વેદ બે ભેગું થઈ ગયું. સવાર બપોર ને સાંજ આ 3 પૂરું. બાળપણ યુવાની ગળપણ 10 દિન પૂરું. જમવાના 3 પ્રકાર ઘૂંટલો હોબડકો કોળજો. આ વાદ્ય ગમે એટલા હોય પણ ઘા ફૂક ને કહરકો. કા ઘા થી વાગે કા ફૂક થી વાગે અને કા અને હુમલાય 3 જ આવે. એક બેન હવે કઈ જતા કે 2 આવી જતા ત્રીજો આવતા તો હવે પૂરું. ત્રીજે ભલ ભલો ગોઠો વળી જાય. અને સત્યમાં પણ ત્રિસત્ય. એટલે ઓલા બાપુ એ હકાર્યું મને કે વાંધો નહીં તો માયા અચ્છા હે જીવી ગયો. પણ આયા જયારે લગ્ન ગીત ની જયારે વાત આવી ત્યારે લગ્ન ગીત છે. હવે તો આ ફેશન ના ગીત એવા ગામડામાં ગળી ગયા. આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગલો પુત્રની હોલ્ડરમાં આંગળી ભરાવી દેવાય. એવા તકલીફ વિટામિન વગેરેના ગીત આવ્યા. જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપ નું હું જાય. પેલા ગીત ની મજા હતી. તમે સાંભળજો ભાઈ ની ઘરે દીકરાનો જન્મ થાય ફરી રમાડવા માટે આવે ભત્રીજાને. એટલે ભત્રીજાને રમાડતા રમાડતા એમ કેવાય બચકી ભરીને એટલું કે આ મારા ભત્રીજાનો સંબંધ હું ન કરાવું તેની ફઈ નહીં. અને ઈ ભત્રીજો મોટો થાય ડાયાલાલ અને પછી ફઈ જયારે એનું માગું લઈને જાય અને ઈ છોકરાનું પાકું કરે. પેલા તો જોવાનું નહોતું આવતું વડીલો સંબંધ કરતા ઈ ફાઇનલ. ઈ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી બહાર છે જે હોય. અને હવે તો જોવાનું ચાલુ થયું. હવે તો ગામડામાં જોવાનું ચાલુ થયું. હમણાં ગામડામાં એક જણો જોવાઈ ગયો. ઘણા જોઈન કર્યા તોય ભેડવા જોઈન કર્યા તોય ગોટો વળી. કારણ કે પહેલી નજરે જોઈ લીધું કે જે મળ્યું. અને ખરેખર એ માણસો મને ગમે. ઘણા બસ સ્ટેન્ડ જાય ને પહેલી બસ મળે બેસી જવાય. લક્ઝરી ની વાટે ન રહે. ઘણા લક્ઝરી ની વાટે રહે પછી હાજે સકરડામાં બેસી જાય. બાકી બેસી જવાય જે બસ મળી. બોર્ડ હામું જોવાય નહીં. ગામડામાં જોવા ગયો ને જણો ગામડામાં. હા
એટલે ઓલા કીધું કે હવે તો છોકરી છોકરા મળે છે, જાઓ દીકરી રૂમમાં બેઠી, જા ભાઈ જા ઘડીક વાતચીત કરજો. તો ઓલો ગયો ત્યાં, ઓલો અંદર ગયો હતો તો ગામડાની ભોળી દીકરી ઉભી થઈ, આવો આવો ભાઈ. હે ભાઈ તમે કે ક્યાં બેન ભાઈ? ત્યાં કે બે ભાઈ ને એક બેન હતા, બે બેન ને બે ભાઈ. 20 રૂપિયા 20 રૂપિયા દેતો આવ્યો, કાલે બેન બહાર આવો તો છોકરાને બાપે હાર્યો તો કાંબટા પાકું કે આ બાપા પાકું, મારે એક બેન વધી તમારે એક દીકરી વધી. નો ભાવી ધંધો નો કરાય. કરતા હોય શું કીજીએ, ઓર ન કીજીએ કબ, પછી માથું યુ જાય હેવાળમાં, માથે રે બે પગ. ફઈ છોકરાને એમ કહેવાય સંબંધ પાકો કરે અને એની જાન જયારે પરણવા જાય, પરણીને જયારે પાછા ફરે અને આ બરોબર વિદાય પ્રસંગ આવતો હોય, કન્યા છે એમ કે ભાઈ ગાડામાં બેહી ગઈ હોય અને ત્યારે વરનો બાપ આમ નજર ફેરવે અને વરની માને ઈશારો કરે, બોલતા નહીં, આમ ખાલી આખું વાતો કરી લેતી. અત્યારે જે વાતો કરે બધે એમ નહીં, ચરલા તમે ક્યાં છો, આપણે એમ થાય સરલું એની માસીની દીકરી છે, સરલુડી. હમણાં એક જણે ઉભો સવારમાં ઉભા થઈને કીધું કે ચરલા આજે હું કેવું પેન્ટ પહેર્યું. ઓલું કે ધોળું ધોવા દીધું ને કાળું તે પહેર્યું, મૂળ બે પેન્ટ છે એમાં પૂછ હું છો. એ તો એકચ્યુઅલી મને ખબર છે, પણ બીજાને એમ થાય ને કે આ બધા પૂછીને જ પ્રોગ્રામ કરે છે. આંખ વાત કરી લેતી હતી સાહેબ, આંખની અંદર બહુ તાકાત છે. જેની જીભ બંધ થઈ જાય ને પછી એની આંખો મળે વાતો કરે, અને પછી જેની આંખ બંધ થઈ જાય ને એનો આત્મા મળે વાતો કરવા છે. આ બહુ 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 જરૂરી છે. હમણાં પૂજ્ય બાપુ બેઠેલા અને લક્ષ્મણભાઈ કીધું ને બાપુ તમને બધા બાહ્ય દર્શન કરતા હશે, હું અંદરથી દર્શન કરું છું. શું કામ? અંદરના દર્શન કઈક જુદા છે. અને લગ્નની જ વાત હાલે છે એટલે એક મારે એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું સાહેબ. હિપા ખુમાણ ને એક ની એક દીકરી હતા સાહેબ, ઘટના તો જોજો તમે. અને એકનો એક દીકરો ની દીકરાના જેથી એમ કહેવાય ઘોડે ચડવડો થયો અને દીકરી બાના જાતિ લગ્ન લેવાના. ગોપાલભાઈ ભાઈ કીધું ને એમ કીધું, જાનુની રાહ જોવાતી હતી. બરોબર ડેલીએ કહુમાં ગોળાય છે, વેવાય ને બધું ભરી ભરીને મળ્યા છે, જાન ને મીઠા આવકાર આપ્યા છે. જાન ઉતારે આવી અને ઈ સમય એવો છે, અમુક વરણના અમુક રિવાજો મને બહુ ગમે છે. ગોપાલભાઈ મહેમાન બેઠા હોય ને ત્યાં સુધી બૈરાવથી પુરુષને ઘરે નથી બોલાવાતા, ગઢમાં નથી બોલાવાતા. અને છોડો હગો ભાઈ હોય, બાપ ભાઈ જેથી બેનને મળવા આવ્યો હોય કે બાપ મળવા આવ્યો હોય, પણ ડાયરામાં બેઠા હોય ને ત્યાં સુધી બેન થી બાપ ને ભાઈ ને મળવા નથી આવતું. તો ભાઈ કે બાપ ની પોતાની બેન દીકરીને ઓરડે જાય ને મળવા ત્યારે જ મળી શકાય. આ બરોબર હિપો ખુમાર એમ કહેવાય કે જાનને પોરો છે એમ કહેવાય કે આવકારે છે, કહુમાં ઘોળાય છે. એમાં કોઈ માણા આવીને એટલું કે બાપુ હા આપને ગઢમાં બોલાવે છે, મને ગઢમાં બોલાવે. ત્યારે મારે આગળ મહેમાન હિપા ખુમાર ને પગથી લઈને માથેથી રહેમાન ગઈ, એ કાટ 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 એમ કહેવાય ડગલા ભરતા ભરતા એમ કહેવાય ગઢમાં જઈને ઉભા રહીને એટલું કે કાઠિયાની ખોરડાની મર્યાદાની ખબર હોવી જોઈએ. આજ મારે આગળ મહેમાન બેઠા, તમે મને ગઢમાં બોલાવો છો. દરબાર હું એ ઊંચા ઘરનું ઓઢણું ઉઠીને બેઠી છું, મને એનું ભાન છે, એટલું માઇન્ડ બોલાનો. પછી સાહેબ ને વાત કરીને જીભ બંધ થઈ ગઈ, પછી ખાલી આંખે વાત કરી લીધી, આંખે જ ઈશારો કર્યો અને જે બાજુ આંખ ગઈ ત્યાં હિપા ખુમાણે જ્યાં નજર કરી સાહેબ, એક માણા હૂતો છો, એની માથે સફેદ કપડું ઓઢાડેલું હતું. કાઠિયાણી દરબારું નો બોલાવું શું કરું? દીકરીની જાન આવી ગઈ, દીકરાને સર્પદંશ થયો છે, દીકરો ગામત્રે વયો. કાઠિયાણી જોજો મારે આંગણે આવેલા મહેમાનનો પોરહ ન વયો જાય, એનો આનંદ વયો જાય. આ કોઈને વાત ન કરતા દરબાર ઈ ખબર ન હોતો તો ક્યારનો મેં મોં પર છેડો લઈને મેં ગામ ભેગું કર્યું હોત.
પણ તમને બોલાવાનું કારણ એટલું, દીકરી માંડવે આવે, મંગળ ચાલુ થાય અને ગોર બાપા માંડવા વચ્ચે ભાઈને જવતર હોમમાં બોલાવે, તમે એમ કહો ભાઈને મોકલ તો હું ક્યાંથી લાવું? કુટુંબના કોઈ ભાઈને બોલાવી જવતર હોમાવી લેજો, એટલું કહેવા માટે મેં તમને બોલાવ્યા છે, બીજો કાંઈ. બે માણા બારા આવે છે સાહેબ, કમાડ દેવાનું, કમાડે હાકળ ચડી, હાકળે તાળું માર્યું, અને જયારે કાંઈ બીજું નથી એ બીપો ખવાડે, એમ કહેવાય કે ડાયરામાં બેહીને પાછા ડાયરા હારે કહુંબા લે છે, અને એમાં બધાની નજર ચૂકવીને વાતમાલી વાત લગાડી. અને સાંભળી લેજો, રૂપિયો તમારે એક જગ્યાએ પડ્યો રહે, પણ સંબંધ ક્યારે કામ આવશે, મિત્ર ક્યારે કામ આવશે? આવી ઘટના ઘટશે ત્યારે. ચાર અંગત મિત્રોને બોલાયા, ભાઈ આ બાજુ આવો ને બાપા. બોલો બાપુ, શું કામ પડ્યું? બાપા આપણો વચ્ચેનો ઓરડો છે ને, કે હા, એમાં આપણે ઘરે 20 વર્ષથી મહેમાન આવ્યો છે ને, હા, એને ઝાપા સુધી વળાવા જવાનો છે, અને તમે મારા 4 ભાઈબંધ સિવાય કોઈ કરી નહીં શકે. જોજો, 4 તમે, 5મો હું, 6ઠા નારાયણ ને ખબર ન પડવી જોવે. અને સાંભળજો, પાછળની દિવાલ ખોદીને લઈ જવાનું છે. દરવાજા ખોલશો તો માંડવા હેઠેલી કઢાય. પાછળની દિવાલ ખોદી અને ભાઈને ઝાપા સુધી વળાવી આવજો. હા બાપા. અને હા બોલો ભાઈ, દિવાલ ક્યારે ખોદશો? જયારે દીકરી નહીં જાનનું હામૈયું થાય તો જીબાંગ ઢોલ વાગે ને ત્યારે દિવાલ ખોદજો, કારણ કે ઢોલના અવાજમાં તમારો ખોદવાનો અવાજ કોઈ સાંભળી ન જાય. જાણે ને કામ હોબી હિમા ખુમાને કેમ જાણે ઓછીના કઈ કામ આવ્યું. બાબા જડ કરો, ઉતાવળ રાખો, જાનને જડ માંડવે લ્યો, જાનના હામૈયા કરો. વરરાજા ઘોડે ચડ્યા, હામૈયાનો જીબાંગ ઢોલ વાગ્યો, અને જાન જ્યાં માંડવે આવી સાહેબ, ત્યાં એટલી ક્ષણમાં પાછળથી દિવાલ ખોદી એક ના એક દીકરાને ભાઈ 4 ભાઈ બધો શમશાન પહોંચાડ્યો. આયા દીકરીની સોરીમાં ઘી હોમાણું, અને હિબા ખુમાડે માંડવામાં નજર કરી સાહેબ, 2 ભડકા દેખાના. એક આંખમાં દીકરીની ચોરીનો ભડકો દેખાડો, એક આંખમાં દીકરાની સીતાનો ભડકો દેખાડો છે. એક બાજુ છે ભડકે ભરે છે. ટૂંકી વાત લાવ, ગોર બાપાએ કીધું ભાઈને જવતર હોમમાં બોલાવો. ગોર બાપા, ભાઈને મેં જરૂરી કામે બહાર ગામ મોકલ્યો છે, હજી આવ્યો નહીં, પણ બાપા કઈ જાનને થોડી આપણે ફેરા થોડા વાર લગાડાય, જો કોઈ કુટુંબના ભાઈને બોલાવી લો, જવતર હોમી લે. એ જવતર હોમાઈ ગયા, 4 મંગળ પૂરા થયા, અને દીકરીની વિદાયની જયારે વાત આવી, તમામ મળી લઈને છેલ્લે દીકરીનો બાપ મળવા જતો, જાન જાપે આવી. હિપા ખુમાનની હિંમત નથી હાલતી, આજ રોવે છે, નક્કી નથી થતું દીકરી વળાવું એનું રોઉં છું, કે દીકરો વળાવ્યો એનું રોઉં છું. ધીરે 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 ડગલા ભરતા ભરતા એમ કહેવાય કે હિપા ખુમાન વેલણા પાસે આવીને ઉભા રહ્યા. દીકરી વેલણાથી હેઠા ઉતરી ગયા, દોઢ દીધી બાપ સામે, અને બાપની વડે જઈને એમ કહેવાય કે દીકરીના આકડિયા ભીડી ગયા. હિપા ખુમાન ધ્રુજતા ધ્રુજતા માથે હાથ મૂકીને એટલું બોલ્યા કે બેટા સારા રહી જાઓ, તારું માથું દુખ છે મારા બાપ, હવે રો તો તને તારા બાપના હમ છે. બાપુ ભાઈ જવતર હોમમાં તો ન આવ્યો, સાંભળજો મિત્રો, એટલા શબ્દ જ્યાં મોઢામાં નીકળ્યા, હિપા ખુમાનના પગે ઠેલી ધરતી હલે છે. બાપુ ભાઈ જવતર હોમમાં તો ન આવ્યો, અને છેલ્લે મને મળવાય નહીં આવે, એવે તો કે તે ગામત્રે ભૂક્યો, કે બેન વળતી હોય તો ભાઈ જે ભોગ્યો ન. અને બાપ મને ઈ તો કે તને એવી કઈ ઉતાવળ ફાટી નીકળી, હજી મારો ભાઈ નો આવ્યો તો તું મને વળાવવાની વાતો કરી. બાપુ અને કાપડામાં કાંઈ નથી, પણ છેલ્લી વાર મારા વીરાના મીટડા લઈને મારે મારી આંગળીઓના તાજકા ફોડવા છે. વીરા બાપ, મારે બીજું કાંઈ કામ નથી. અને તેથી હિપા ખુમાન એટલું બોલ્યા હતા
બેટા અહીં જાઓ ગાડામાં. ખબર નહીં કેમ મોઢું છુઈ, હવે જે હિપો ખુમાણ બોલ્યો છે કેટલું કઠણ થઈ બોલ્યો છે. બેટા ભાઈના લગ્ન થાય ને ત્યારે હું ભાઈને મોકલી તને તેડવા માટે હવે રહો તો તને બાપના સોગંદ છે. બેહી જા ગાડામાં. સાહેબ આખું વાતું કરી લે. અને આ હિંમત કોને આવી શકે? કા ભક્તને આવી શકે અને કા મૃદને આવી શકે. આવી ઘટના રાખલાઓથી ન થાય ભલા માના. આ સહન કરવું અને એટલી પરિસ્થિતિમાં પાસ કરવું. કાલ સવારે સાહેબ મોરબી પાસે 5-7 વર્ષ પહેલા થયું. સવારમાં 2 હગા ભાણેજ પણ આવે છે અને રાતે એનો દીકરો અને એના દીકરાના વહુ જરૂરી કામે ગયેલા અને હાઈવે ઉપર એક્સિડન્ટ થયો અને દીકરો અને દીકરાના વહુ 2 ખલાસ થઈ ગયા. પોલીસ આવીને કીધું કે આને તમારે કબજો લેવો પડે. સાહેબ દીકરાનો બાપ એટલું બોલ્યો છો કે કબજો તો કોઈક વારસદાર હોય તો લઈને, આ 2 ડેડ બોડીના કોઈ વારસદાર નથી, કોણ કબજો લે? સંભાળી રાખો 2 દી સુધી. જ્યાં સુધી મારી દીકરીઓની જાન પરડી ન જાય ત્યાં સુધી આ લાશું કોઈ નહીં સંભાળે. સાહેબ આ ઘટના મારા ભાણેજ પણ આવે છે, એનો પ્રસંગ ન બગડે. અને સાહેબ ગામમાં 5 પોલીસ અને 6 જણા ઘરના હતા. આની સિવાય ઘરના એટલે એના પરિવારમાં બીજા કોઈ નહીં. એક દીકરાનો બાપ, દીકરીઓનો બાપ જે હતો અને એના 3-4 મિત્રો હતા. એ સાહેબ 4 દી સુધી કોઠામાં કેમ હોગર્યું હશે તમે વિચાર તો કરી લ્યો. આ ભજન ન જેને કે ભાઈ તાકાત આપી શકે બીજા કોઈ ના આપી શકે. એટલે આજ મને તમે જાય દોડીને આવીએ છીએ. ભજન કેટલું માણા આવે છે. અને ભાઈ આ કેવું પાછા ગાય છે એ તો જુઓ. જોતા હતા શેલા સ્કેલે હાર્મોનિયમ ને અહીંયા શેલા સુરે આંગળ. એ જીવ ને ખોડિયું ગાય જ ન હોય કે એ તો પરમાત્મા અંદર ઉતરી જતો હોય ત્યારે એને સાંભળવું એટલે ગાવા આવતો હોય. બાકી એ ના હકીકત કહો, આ તો જેને સુરની ખબર હોય ને એ આમાં જાણીએ કે. બાકી જો જેને અમુક નથી થતું તો એ તૂટી જાય આવડા વગાડે તો એ રાખાને પાના સડ્યા કોઈ દી મરી જાવ. તો મોરલી ઉપર કોક મણિધર લડે નેનું લડતું છે કોઈ દી. સુર લાગે એટલે મારો કહેવાનો અર્થ આ ભજનની તાકાત છે, આંખની તાકાત છે. અને ભજન સાંભળીએ એટલે મજા આવે. શૈલા બાપુ આવી ગયા. ઓલી વાત પછી કે આ કામ કરીને ક્યાંય ગયા 2 ભેગા થવું ત્યારે તો શૈલેષ બાબુ વાહ વાહ. આપણો જે આ કાર્યક્રમ લખમણ બાપુના ઉતારાનો શિવરાત્રી 2014 વાહ. એ 3 ચેનલ ની અંદર આ કાર્યક્રમ લાઈવ છે. આપણે બધા બેઠા છે ઘરના એકચ્યુઅલી અહીંયા જોતા હશે કે તમારા ભાઈ તો અહીંયા પોગી ગયા. એટલે 3 ચેનલ બ્લુ સ્ટાર, GTPL અને VTV આ 3 ચેનલ ને તાળીના ગળાથી મારો બાપુ જે વધાવો. અને પાછું આ 3 દિવસનું એ લાઈવ કરે છે. જોરદાર તાળીઓથી વધાવો. ખમા મારા બાપ. આ તો ઘરે ઘરે શિવરાત્રી. એમાં હું આવું કેવું થઈ ગયું હવે તો જુઓ. નહીતર સંજય પાસે ટીવી હતું 5000 વર્ષ પહેલા. બાબુ મહાભારત નું લાઈવ પ્રસારણ ઓનલી ટીવી વાળો એક સંજય. અને એ સંજય નો હોત તો મને તમને ગીતા ન મળી હોત. અને ગીતા જેવો ગ્રંથ નો આંધળો ઉદ્ઘાટન કરે. ધૃતરાષ્ટ્ર વાચ એનું ઓપનિંગ કરે અને એ
ઘણા એમ કે ધૃતરાષ્ટ્રને આંખો નહોતી ને એને શરૂઆત કરી ધૃતરાષ્ટ્ર વાત અને ઈ ટીવી ઈ જ જોઈએ કે પાછું ત્યાં કોક આપણી જેવો દેખવા વાળો કર્યો હોત ને તો કલરમાં ભૂલ્યું કાઢીને બેઠો હોત. ગીતા જેવા ગ્રંથનું ધૃતરાષ્ટ્ર જ ઉદ્ઘાટન કરી શકે, એ દેખતો ન કરી શકે તો ધજા ઉપર આપણો બાપ હનુમાને બેઠો થો. એને આ ત્રણ જણે આમ તો ધૃતરાષ્ટ્ર, સંજય, અર્જુન અને ચોથો હનુમાન, આ ક્યાંય સાંભળ્યું. બાકી તો બધા હો ની તલવારી સજાવવામાં હતા. એમાં શિવરાત્રીના મેળામાં એ આમાં 3-4-5 જણા હરખાય સાંભળી લે તોય બેડો પાર થઈ જાય. જાજાને સાંભળવાની જરૂર હોય નહીં. પછી તો ઈવડા પાછા કહે કે અમે આવું સાંભળ્યું એમ. પછી પાછો આપણને ભાવ જાગે. જો આ વહેલા વૈયા ગયા